નમસ્કાર, સ્વાગત છે આપણું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચના ગઝલ છે, જેનું શીર્ષક છે શબ્દોનું પરબ, જે આપણા મોરબીના સરદાર બાગમાં યોજાતું પુસ્તક પરબ એના ઉપર આધારિત આ કાવ્ય છે, જે મેં લખ્યું છે, જેનું પહેલું મતલા છે પુસ્તકોનું આ નવું સરનામું છે. પુસ્તકોનું આ નવું સરનામું છે, અહીં તો જ્ઞાન વહેંચવાનું મોટું કામ છે. કોઈ પણ આવે અહીં નિઃશુલ્ક છે, વાંચનારો અહીં ખરેખર આમ છે. સરદાર બાગમાં ખીલ્યા છે અક્ષર ગુલાબ, સાહિત્યની આ સુંદર સામ છે. કે સરદાર બાગમાં ખીલ્યા છે અક્ષર ગુલાબ, સાહિત્યની આ સુંદર સાંજ સામ છે. એક તો પુસ્તકનો પરિચય પણ મળે ને સાથે શબ્દની પૂજાનું અહીં ધામ મળે છે. એક તો પુસ્તકનો પરિચય પણ મળે ને સાથે શબ્દની પૂજાનું અહીં ધામ છે. 84 રવિવારની અહીં છે અડંગ સફર, કે 84 રવિવારની અહીં છે અડંગ સફર. મોરબીનું તો પુસ્તક પરબથી બહુ મોટું નામ છે, કે મોરબીનું તો પુસ્તક પરબથી બહુ મોટું નામ છે. અને છેલ્લો મકતા, કાગળોમાં જિંદગી અહીં સ્વયંભૂ વસે, કે કાગળોમાં જિંદગી અહીં સ્વયંભૂ વસે અને પુસ્તકોની દુનિયાના સંઘળા સુખના અહીં જામ છે, કે પુસ્તકોની દુનિયાના સંઘળા સુખના અહીં જામ છે. તો આ હતી મારી રચના પુસ્તક પરબ ઉપર, જે આપની સમક્ષ રજૂ કરી. હું હતો તમારી સાથે અશ્વિન રાઠોડ. નમસ્કાર, અસ્તુ.